મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ઝઘડિયા તાલુકાના વાઘપુરા નજીક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટમાં લેતા બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે કરુણ મોત, અન્ય યુવકને ઈજા। ઝઘડિયાના બે યુવકો રાજપારડી થઈને ઘરે પાછા ફરતા હતા ત્યારે ટ્રકે અડફેટ લેતા અકસ્માત સર્જાયો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે। આવા જ એક અકસ્માતની ઘટના રાજપારડી ઝઘડિયા વચ્ચે વાઘપુરા નજીક એક ટ્રકની અડફેટે બાઇક સવાર બે યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકને ઈજા થઈ હતી। ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા સુલતાનપુરા ખાતે રહેતો કિરણ વિષ્ણુભાઈ વસાવા નામનો 19 વર્ષીય યુવક ગતરોજ તારીખ 20મીના રોજ સાંજના ફળિયામાં રહેતા તેના મિત્ર આકાશ અશોક વસાવા ઉંમર વર્ષ 18 નાની સાથે બાઇક લઈને રાજપારડી ખાતે કપડાં લેવા ગયો હતો। આકાશ વસાવા મોટરસાઇકલ ચલાવતો હતો। આ લોકો રાજપારડી તરફથી મોટરસાઇકલ પર પાછા ફરતા હતા। તે દરમિયાન વાઘપુરા ગામના પાટિયા નજીક કોઈ અજાણ્યા ટ્રક ચાલકે મોટરસાઇકલને પાછળથી ટક્કર મારતા બાઇક સવાર યુવક નીચે રોડ પર પડી ગયા હતા। આ અકસ્માતમાં ટ્રકનું પાછળનું વ્હીલ કિરણ વસાવા નામના યુવકના કમરના ભાગે ચડી જતા જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તેની સાથેના આકાશની ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત યુવક આકાશને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો। મૃતક કિરણના મૃતદેહને પીએમ માટે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો। અકસ્માતની આ ઘટના સંદર્ભે વિપુલભાઈ જયેશભાઈ વસાવા રહે સુલતાનપુરા ઝઘડિયાનાએ અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયેલ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી।